મમ્મી આજે શું બનાવે છે? આજે વટાણાની કચોરી બનાવીએ સૂકી. એવું તો છે? એની માટે વટાણા લઈ લીધા છે અને આ વટાણા લીધા છે, ઉગી ગયા હતા તો મને થયું કે ચાલ એની કચોરી બનાવી દઉં. જોડે એના કેટલા મોટા મોટા ફનગા થઈ ગયા છે. હા. અને આ મસાલો બનાવું છું તો એની માટે છે ને મરી લીધા છે, પછી ચકરી ફૂલ કે ને તે લીધું છે, તજ અને વલિયારી છે, અને સહેજ શેકી કાઢવાનું. આમાં છે ને આખા ધાણા પણ એડ કરવાના, પણ હું ધાણા જીરું એડ કરીશ ને એટલે આખા ધાણા નહીં અંદર એડ કરે. બરાબર. આને 2 મિનિટ રાખવાનું. પછી બીજું જો ફ્રેન્ડ્સને એક વસ્તુ બતાવું, આ મસાલું છે આપણું. તો આમાં જો તજ, લવિંગ, મરી આવી રીતે એક મસાલું તૈયાર રાખવાનું, તો તેમાં તમને બધી જ વસ્તુ મળી રહે. તજ, લવિંગ, મરી, દગડફૂલ, તમાલપત્ર, એલચી બધું. તો તમારે બીજામાં કરવું ના પડે. તો એક આ મારી ટ્રીક છે. હવે આ થઈ ગયું છે, એને આપણે સાઈડ પર મૂકીશું. હવે આ મિક્સર જાર લીધો છે, એમાં આ વટાણા આપણે એડ કરી દઈશું. આ આદું એડ કરી દેવાના. ટેસ્ટ પ્રમાણે મરચાં લેવાના. તો હું 3-4 જેવા મરચાં લઈશ, જરા ટેસ્ટી બનાવવા. તમે વધઘટ કરી શકો, તીખું ઓછું ખાતા હોય તો. બસ આપણે અત્યારે 3 એડ કરીએ, બરાબર. આ ધાણા છે એ પણ એમાં લઈ લેવાના. અને આને છે ને પાણી નાખ્યા વગર પલ્સ મોડ પર કરવાના, બરાબર. પીસી તો જો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે પીસી લેવાનું. અને જોડે મેં આ મસાલો પણ પીસી લીધો છે, તો આવો દરદરો પીસવાનો. હવે એનો વઘાર કરી લઈએ. આમાં તેલ થોડુંક એડ કરી દેવાનું, 2 ચમચી જેવું આશરે. હવે આપણે જીરું એડ કરી દેવાનું અને જોડે હિંગ એડ કરી દેવાની. હવે આ રાઈ જીરું થઈ જાય ને એટલે આપણે જે મસાલો બનાવ્યો હતો ને એ અંદર એડ કરી દઈશું. મમ્મી તો મસાલો કેવી રીતે બને? એટલે એમાં શું નાખ્યું હતું? આ તો પેલું વલિયારી, મરી અને એ બધું પીસ્યું ને તે છે. હવે આ વટાણાને અંદર એડ કરી દેવાના. હવે જો આને છે ને આવી રીતે સરસ ધીમા ધીમા તાપે શેકાવા દેવાનું. બરાબર. આ નીચે ચોંટે ના એનું જો ધ્યાન આપવાનું. આમ તો આપણે તેલ વધારે નહીં એડ કર્યું એટલે થોડુંક તો થાય, પણ વધારે ના થાય એ જોવાનું, બરાબર. હા. હવે એને ઉલટતા પુલટતા રહેવાનું. હવે એમાં છે ને આપણે રૂટિંગ મસાલા એડ કરી દેવાના, જેમ કે આ ધાણા જીરું છે, લાલ મરચું છે, થોડીક હળદર છે. હળદર તમે સ્કીપ કરી શકો. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. હવે આ કસૂરી મેથી છે એ પણ અંદર એડ કરી દેવાની. હવે આ બધું તમારે બરાબર મિક્સ કરી લેવાનું. આને એકદમ કડક થવા દેવાનું આપણે. વટાણાનો જેટલો ભેજ હોય ને એ બધો ભેજ સુકાઈ જાય ને કોરો પડી જાય ને માવો, ત્યાં સુધી આપણે એને થવા દેવાનો. હવે આપણે એને ધીમા તાપે થવા દઈશું. હવે મસાલો થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. તો આમ 1 કપ મોટો મેદો લીધો છે અને આશરે જો 3 ચમચી જેટલો રવો લીધો છે. બતાય. હવે આ ઘી એડ કરી દઈશું 1 ચમચી. આમાં થોડું તમે ઘઉંનો લોટ પણ એડ કરી શકો. હવે આ બધું મિક્સ કરી લેવાનું અને પાણી હલકું હુંફાળું લીધું છે.
એનાથી આપણે લોટ બાંધી દઈશું. તો લોટને બરાબર મસળી લેવાનો ફ્રેન્ડ્સ, આવી રીતે. હવે છેલ્લા ઘીવાળો હાથ કરી અને બરાબર મસળી અને એને રેસ્ટ આપીશું 5 મિનિટ. હવે એને ઢાંકીને આપણે રવા દેવાનો. હવે ફ્રેન્ડ્સ, આ દરેલી ખાંડ લીધી છે એ આમાં એડ કરીશું. આ ખાટું મીઠું સારું લાગે એટલે ખાંડ એડ કરવાની. આમચૂર પાવડર છે, તમે લીંબુ પણ એડ કરી શકો. અડધી ચમચી એડ કર્યો છે. અને એને મસાલાવાળો ટેસ્ટ આપવા ગરમ મસાલો એડ કર્યો છે. હવે આ બધું ફરી બરાબર આમ કરી અને મિક્સ કરી લેવાનું. તો જો ફ્રેન્ડ્સ, આપણો મસાલો એકદમ છૂટો સરસ તૈયાર છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તમારે આવી રીતનો કરવાનો. હવે આને ઠંડુ થવા દઈશું. તો જો ફ્રેન્ડ્સ, સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આના ગોળા કરી લેવાના. તમે નાની સાઈઝની કચોરી કરવાની એટલે નાના આવી આટલી સાઈઝના કરી લેજો. તો બધા ગોળા આવી રીતે કરી લીધા છે. હવે લોટ જોઈ લઈએ. તો લોટ સરસ થઈ ગયો છે જો. અને બીજું એક વસ્તુ કહીશ કે આમાં મેં મીઠું એડ કર્યું હતું, એ વિડીયોમાં સ્કીપ થઈ ગયું છે, તો તમારે મીઠું પણ એડ કરવાનું. અને બીજી એક ટિપ્સ એવી આપીશ કે તમારી પાસે દરેલી ખાંડ હોય ને તો તમારે 1 ચમચી દરેલી ખાંડ પણ આમાં એડ કરવાની, તો ઉપરનું ઉપર છે ને થોડુંક વધારે સરસ થાય. તો બધા લુવા આવી રીતે કરી લીધા છે અને એને ઢાંકી દીધા છે. 2 લુવા રાખ્યા છે. હવે એને બરાબર આવી રીતે હાથે મસળી લેવાનું અને પછી આમ બાળકીનો શેપ આપી દેવાનો એને. હવે આવી રીતે કરી અને વચ્ચે ખાડો કરી દેવાનો. અને એને આવી રીતે અંદર પૂરતું જવાનું માવાને. અને હથેળીથી આવી રીતે બધી સાઈડે એને ફેરવી દેવાનું. તો જો આવી રીતે આપણે તૈયાર કરી દેવાનો. જો તો બધી આવી રીતે આપણે કચોરી કરી લઈએ. તો જો ફ્રેન્ડ્સ, સરસ મજાની કચોરી મેં ભરી લીધી છે. આવી રીતે બધી ભરી દેવાની. હવે આ બાજુ તેલ મૂકી દીધું છે. હવે આપણે તેલ મીડિયમ થયું છે. હવે એને ધીમા તાપે કચોરીને અંદર એડ કરી દેવાનું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે ઉલટતા પુલટતા જો આ કેવી સરસ ખીલી ગઈ છે. આવી રીતે બધી લાલ થવા દેવાની. તો જો ફ્રેન્ડ્સ, મસ્ત મજાની કચોરી આપણી રેડી છે. તો જો ફ્રેન્ડ્સ, આપણી કચોરી સરસ મજાની તૈયાર છે. હું તમને તોડીને પણ બતાવું. તો જો સરસ થઈ છે ને, આવી રીતે કચોરી આપણી સરસ થાય. તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી બનાવજો. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.